હાય ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. આવતીકાલે છે રક્ષાબંધન, તો હેપી રક્ષાબંધન ઇન એડવાન્સ. હું બનાવીશ મારા ભાઈ માટે એક સરસ મજાની સ્વીટ, એટલે કે કચ્છની ફેમસ સ્વીટ. તો બન્યા રહેજો મારી સાથે વિડીયોમાં એન્ડ સુધી. આ માવો મેં પહેલાથી જ તૈયાર કરીને રાખ્યો હતો. આમાં મેં 1 વાટકી માવો લીધો છે, જે 1 લીટર દૂધમાંથી મેં બનાવ્યો હતો. એની સામે અડધી વાટકી સાકર, પા વાટકી રવો એટલે કે સૂજી, થોડાક ગુલાબના સૂકા ફૂલ, થોડાક ડ્રાયફ્રૂટ, બદામ અને પિસ્તા, 2-3 ચમચી ઘી, અડધો કપ દૂધ અને રોઝ એસેન્સ. સૌથી પહેલાં આપણે રવાને ઘીમાં શેકી લેશું, જે રીતે શીરા માટે શેકતા હોઈએ. રવો આપણું સરસ શેકાઈ ગયો છે, અને વાટકીમાં કાઢી લેશું. ને કડાઈને કાંઈ ધોવાની જરૂર નથી, આપણે એમાં જ ચાસણી બનાવશું સાકરની. આ ચાસણી આપણે દૂધથી જ બનાવવાની છે, પાણીથી બનાવવાની નથી, એટલે ચાસણી બગડી જવાનો કોઈ ડર નથી. આ ચાસણીમાં આપણે કોઈ તાર નથી જોવાના, દૂધની ચાસણી છે એટલે સરસ ચીકાશ આવે ત્યાં સુધી એને પકાવવાની છે. એટલે કે જેને ચાસણી બનાવતો ના ફાવતો હોય એ પણ આ સ્વીટ આરામથી બનાવી શકે છે. ચાસણી સરસ ચીકાશવાળી તૈયાર થઈ ગઈ છે, તો આપણે એમાં માવો એડ કરી દઈશું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે અમે શેકેલો રવો એડ કરી દઈશું. ગુલાબના ફૂલ એડ કરીને એને સારી રીતે મિક્સ કરી લેશું. હવે એડ કરીશું ડ્રાયફ્રૂટ, એટલે બદામ અને પિસ્તાની કતરણ જે આપણે કરીને રાખી તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરશું. છે વ્હાઈટ રોઝ એસેન્સ, આની 8-10 બૂંદ જ નાખવાની છે, વધારે નથી નાખવાનું, બહુ સ્ટ્રોંગ હોય એટલે. આનાથી સરસ ગુલાબનું ફ્લેવર આવે છે, પણ આ ના હોય તો આની જગ્યાએ એલચી પાવડર પણ એડ કરી શકાય. આ
રીતનું સ્ટેક્ચર આવે ત્યાં સુધી એને ધીમી આંચ પર પકાવી લેવાનું છે. તમે જલ્દી લઈ લેશો તો પછી એને તરત કટ નહીં કરી શકો, 3-4 કલાક માટે રાખવો પડશે. હવે એને ઘી લગાવેલી થાળીમાં લઈ લેશું અને સારી રીતે સેટ કરી દેશું. થોડા બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીને એને કટ કરી લેશું. તમે જોઈ શકો છો એકદમ ઝટપટ અને ઇઝી બનીને તૈયાર થઈ ગયો છે મારો ગુલાબ પાક, એટલે કે કચ્છની ફેમસ સ્વીટ. મારી આ સ્વીટ તમને કેવી લાગી એ કમેન્ટમાં લખજો અને તમે આ રક્ષાબંધન પર તમારી ઘરે જરૂરથી બનાવજો. મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.